જો આ તાંદરિયાની ભાજી લીધી છે. આજે તાંદરિયાની ભાજી અને ખીચડી અને બાજરાના રોટલા અને લસણવાળી ચટણી, લસણ ફોલીને હમાઈ નાખવાનું એટલે તાંદરિયાની ભાજી વધારે સારી થાય. જો લસણ ન ખાતા હોય તો અમે તો અને કોઈ જ કરીએ છીએ. ટમેટો ખમણી નાખીએ, પછી લસણની બે કરીઓ નાખી અને હારી પેટને એમાં પહેલાં હળહળવા દઈએ, પછી ભાજી નાખી દઈએ. અટાણે તો હું પહેલાં તો અટાણે તો રેકડીમાં ત્યાર પાણી મળે જ આવ્યું. આ ત્યાર પાણી પહેલાં તો અમે ખેતરમાં જતા અને નીંદતા જતા હોઈએ અને ક્યાંક તાંદરિયાનું છોડવા હોય ને હેંટલામાં ભેગો કરી શેડામાં નાખતા જાય. એ તાંદરિયાની ભાજી બધી ભેગી કરીને અને હાજે બધી બેઠા વીણી. પછી વીણીને અટાણે તો શું કરીને છે ને આ વીણું ન ગમે. એ કે માંગ્યું તાંદરિયાની ભાજી કઈ વીણાવી કઈ કરવું, એ કાંઈ કરવું નથી. અટાણે તો જલ્દી પતી જાય ને એવું થાય. કા બટેટું, કા રીંગણું, કા ટમેટું, બસ કા કઠો. બાકી આ તાંદરિયાની ભાજી તો ગઢા મણા હોય ને એ બેઠા વીણી હરખી કરીને અને કરે. બાકી અટાણે શું કરી તો જોઈએ આપણે છે ને અમે તો પેલા દેશી ધાણા ભાજા લેતા ઓકા ને ધાણા ભાજી દેશી હોય ને સ્વાદ હોય. અને અટાણે તો રેકડીમાંથી પાણી લઈને નો ધોવે કે કાંઈ નહીં, શાકેથી સુધારી બરાબર શાકમાં નાખી એમાં આપણે એક પાંદડું કરી વીણી ડાળખા વીણી લઈ એની દેશી ધાણા ભાજી હોય ને એના તો એની સ્વાદ જ અલગ હોય. આ તો દેખાવ પૂરતી નથી, બાકી એમાં કાંઈ સ્વાદ ન હોય. અને આ તાંદરિયાની ભાજી છે ને હાઇબ્રિડ છે, દેશી તાંદરિયો નથી. કારણ કે દેશી તાંદરિયો હોય ને એ ઝીણો હોય અને સ્વાદમાં સારો હોય. આનો એટલો સ્વાદ ન આવે. આ હાઇબ્રિડ છે એટલે હાઇબ્રિડનો એટલો સ્વાદ ન હોય. પછી આપણે ન ધડે એટલે આ લઈને થોડીક કરી નાખી. અમારી પ્રકૃતિ કે તાંદરિયાની ભાજી બા લઈને આવે તો તાંદરિયાની ભાજી કરતો ને આ કરે એને ભાવે, મને ભાવે ને એના બાપાને ભાવે તાંદરિયાની ભાજી. બાકી કોઈ થાય અમે 3 ખાવું તો એ 3 પણ લીધી છે તે 3ને ખીધા ને કાંઈ જે ખીચડી કરી નાખ્યું, તાંદરિયાની ભાજી કરી નાખ્યું. અટાણે તો બટેટા રીંગણાનું શાક કરવાનું છે. બટેટા રીંગણાનું શાક, સીધાની કટકી, કોબીનો સંભારો, બસ ઈ. તો જો મમ્મી હવે રીંગણા બટેટાનું શાક વઘારે છે અને સંભારો વઘારે છે. બધું તૈયારી કરી લીધી છે ને હવે કે હું મારું રસોડામાં કામ પતાવી દઉં વઘારવાનું ને એનું, અને તું અહીંયા કચરા પોતાનું કરીને આપણે કચરા પોતા બંને કરી નાખીએ અને મમ્મી શાક સંભારાને એવું કરી નાખીએ અને પછી આપણે રોટલી રોટલા કરી નાખીશું. અને આ લાગે કોઈને તડકો તો જો ફૂલ તડકો છે. અને વરસાદ એક દિવસ આવ્યો અમારા જૂનાગઢમાં, ત્યાર પછી તો હવે તડકો જ છે. વાદળા 2 દિવસ તો વાદળછાયું વાતાવરણ હતું, પણ આજે તો ધોમ પાછું ઉનાળા જેવું થઈ ગયું છે. આવશે હવે વરસાદ, એનો ટાઈમ થશે એટલે બધી સુરતમાં તો 2 દિવસ ત્યાં ધોધમાર વરસાદ હતો, પણ અમારે તો છે ને 2 દિવસ ત્યાં તો એક જ દિવસ એમ ગણીએ ને તો 24 કલાક વરસાદ આવ્યો. ત્યાર પછી વરસાદનો છાંટો અમારે નથી આવ્યો. બસ તો વાદળછાયું 2 દિવસ વાતાવરણ રહ્યું ને આજે તો તડકાછાયું વાતાવરણ રહ્યું છે. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. તો આપણે હવે આ તાંજરિયાની ભાજીના પાન વીણી લીધા હતા ને એને હવે આ રીતે કટિંગ કરી લઈએ છીએ. જો બધું, અને હવે આપણે પછી છે ને કટિંગ કરીને અને પછી વઘારી લેશું સરસથી. આજે આપણે ગામડાનું ભોજન, આપણે તાંજરિયાની ભાજી, બાજરાના રોટલા ને એવું બનાવવાનું છે. જો આપણે તાંજરિયાની ભાજીમાં સરસથી પાણી ઉમેરી દીધું છે એટલે સરસથી એમાં ધૂળ કોઈ ચોઈટી હોય તો નીકળી જાય. ત્યાર પછી જો લસણની કળી આ રીતે એની એ બધી કટકી કરી લીધી છે. આપણે 7 થી 8 કળી લસણની નાખીએ છીએ. ત્યાર પછી જુઓ ટમેટાને આ રીતે ખમણી લીધા છે. 3 થી 4 ટમેટા આ રીતે ખમણી લીધા છે. અને આપણે એક કડાઈ મૂકી દીધી છે ગેસ ઉપર અને હવે આપણે એમાં તેલ ગરમ મૂકી દીધું છે. તો થોડું કાઢી લેજો. જો આપણે છે ને પેલા લસણની તેલ ગરમ થઈ ગયું અને લસણની કળી ઉમેરી દીધી છે. તેજ આપણે છે ને બદામી કલરની થવા દઈ. ત્યાર પછી થોડા એવા રાઈના દાણા એડ કર્યા છે, થોડા એવા જીરાના દાણા એડ કર્યા છે. ત્યાર પછી ટમેટાની પેસ્ટ એડ કરી છે. ત્યાર પછી આપણે આ ભાજી ધોવાઈ જશે ને એને આ રીતે એડ કરી દઈશું. આ રીતે તો આ રીતે આપણે છે ને આમાં બધું ધોવાઈ જાય સરસથી. આ રીતે આપણે બધી
આ રીતે આપણે બધું ઉમેરી દઈએ છે. જો આપણે આ રીતે બધી આમાં તાંજરિયાની ભાજી એડ કરી દીધી છે. હવે આપણે આને સરસથી હલાવી લઈશું. પછી આપણે એમાં લાલ મરચું પાવડર, લીમો બધા વસ્તુમાં તો આપણે એડ કરવું જ પડતું હોય છે. તો આપણે જો આ બધું આપણે આમાં વઘારી નાખી છે. પછી આપણે પાણી એડ કરશું આમાં. જો તમારે નકરાઈ તેલમાં જો ખાવી હોય તો આને એમને હળવા દેવી પડે, પણ આપણે થોડુંક પાણી એડ કરી દેવું. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. હવે આપણે છે ને લાલ મરચું પાવડર એડ કરી દઈએ, કેમ કે આમાં છે ને બહુ ન નાખાય. આ લાગે જ જાજી, પણ હમણાં છે ને થોડી એવી થઈ જાય. ત્યાર પછી થોડી એવી હિંગ ઉમેરશું આપણે. આમ હિંગ ઉપરથી ઉમેરીએ, કેમ કે નકર છે ને બળી જાય, વઘારમાં છે ને બળી જાય એટલા માટે. ત્યાર પછી આપણે નિમક, આમાં નિમક ઉમેરતા ખાસ ધ્યાન રાખવું પડે, કેમ કે આપણે અત્યારે જોતા છે ને જાજી લાગે, પણ પછી છે ને આ થોડી થઈ જાય તો ખારી થઈ જાય. મારે 1-2 વાર એવું થયું હતું, પછી ખારી થઈ ગઈ. અને ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું આપણે 2 ચમચી. હવે એક સરખું બધું મિક્સ કરી દઈશું. જો આપણે તાંજરિયાની ભાજી ટમેટાની ગ્રેવી વાળી તાંજરિયાની ભાજી આપણે બનાવીએ છીએ અને બધાને ભાવે. તાંજરિયાની ભાજી ખાવાથી તો તમને બધાને ખબર જ હોય છે કે લોહીની ટકાવારી ઘટતી હોય, પછી ઘણાને લોહીની ટકાવારી ઘટતી હોય તો ડૉક્ટર છે ને તાંજરિયાની ભાજી, ખીચડી અને બાજરાના રોટલા ખાવાનું કહે છે. તો હવે આપણે છે ને આવી રીતના આમાં તેલમાં ચાલો સળસળવા દઈશું. તો જો આપણે છે ને તાંજરિયાની ભાજીને વઘારી લીધી છે. ત્યાર પછી તેલમાં હવે એ ચડે છે. તો તેલમાં જેટલી આપણે ચડે ને એટલી મીઠી સરસથી ભાજી થાય. ત્યાર પછી બનાવવાના છે આપણા બાજરાના રોટલા. એટલે એકદમ સરસથી આજે આપણું ગુજરાતી કાઠિયાવાડી ભોજન ઘરે બનવાનું છે. તો તાંજરિયાની ભાજી છે, પછી સંભારો છે, જો અને બાજરાના રોટલા છે. જો ગાજર કોબીનો સંભારો બનાવ્યો છે, બાજરાના રોટલા બનાવવાના છે. પણ એક મારી સિક્રેટ વાત તો, મને છે ને તાંજરિયાની ભાજી નથી ભાવતી. એટલે હું છે ને કંઈક ખાઈ લઈશ. આ લોકોને થઈ જાય ને તોય બસ હું કંઈક ખાઈ લઈશ. હવે હું ખાઉં ને હજી મારું તો નક્કી જ નથી. મારું તો હાલે, હું તો મમરાને ચેવડો ખાઈ લઉં. પણ જો છે ને તમે વિડીયોમાં આગળ બન્યા રહ્યો. આપણે જો તાંજરિયાની ભાજી ન ધોવો ને તમે તમારે કેટલું કાળું પાણી નીકળે, આને તો તમારે ધોવી જ પડે. તાંજરિયાની ભાજી છે, મેથીની ભાજી છે, ધાણા ભાજી છે. અને તાંજરિયાની ભાજી ખાવાથી કેટલા ફાયદા છે તમને ખબર છે. એમાં લોહીની કમી જેને હોય ને, કોઈને વધારે લોહી નીકળી ગયું હોય, કોઈને લોહીની ટકાવારી ઘટતી હોય, એને તાંજરિયાની ભાજી સતત તમે 15 દિવસ ખાવ ને એટલે તમારી લોહીની ટકાવારી વધી જાય. સ્વાસ્થ્ય માટે તો તાંજરિયાની ભાજી ભરપૂર સારી છે. વિટામિન જ છે. પણ ભાવતી હોય એને, મને નથી ભાવતી. મને એકવાર ખાવડાને કીધું, પણ મને કોને ખબર. હું છે ને એક મેથીની ભાજી, એક તાંજરિયાની, મને ભાજીઓ કોઈ નથી ભાવતી. જેને ભાવતી હોય એના માટે બહુ જ સારી છે. અમારા પ્રકૃતિના ભાવે એટલે જો એ ખાય છે એને વાંધો નથી. તો સાંજનો સંધ્યા ટાઈમ થઈ ગયો છે. મમ્મી ચોવીની આરતી બોલે છે. અહીંયા આપણું દૂધ તૈયાર થાય છે માતાજીનું. અને વાદળા જેવું કાંઈ છે નહીં અત્યારે તો, કંઈ છે. અને આપણે રસોઈ બનાવીએ છીએ તાંજરિયાની ભાજી ને બાજરાના રોટલા છે. આવ્યા ને બેઠા છે. કા શું કે વરસાદ આવશે? તો જો આપણે આ સરસથી તાંજરિયાની ભાજી તૈયાર થઈ ગઈ છે. જો તમને લસણની કળી પણ દેખાય છે. અને જો આ રીતે આપણે ટમેટાની ગ્રેવી નાખીને સરસથી આજે તાંજરિયાની ભાજી બનાવી લીધી છે. અને જો દેશી આપણે બાજરાના રોટલા પણ સાથે બનાવી લીધા છે. તો આજે આપણે ગામડાનું સરસથી દેશી ભોજન બનાવ્યું છે. જો આ રીતે સરસથી ખાવું હોય આવી જાવ બધા. તાંજરિયાની ભાજી અને બાજરાના રોટલા. આપણે હવે રસોઈ કરીને ફ્રી થઈ ગયા છે. આજે રસોઈ કરવાનો મને એટલો થાક લાગ્યો, કેમ કે જોરદારની ગરમી છે. આપણે ઉનાળામાં જ ગરમી હતી ને એવી જ હજુ પણ મને ગરમી થાય છે. અને હવે છે ને આપણે આદુ નવું આવવા માંડ્યું છે. આદુ ખમણવાની એવી મજા આવે, બહુ જ મજા આવે. એટલે ચાલો હવે છે ને આપણે તાંજરિયાની ભાજી રોટલાનું એમ કહેતી હતી ને કે મારે કાંઈ નથી ખાવું તો હું મારા માટે નહીં બનાવું. તો ઓલરેડી મમ્મીએ રોણ કાઢી નાખી કે મારે બટેટાનું શાક ખાવું છે, તાંજરિયાની ભાજી પૂરી નહીં પડે. એટલા માટે તો મારે બટેટાનું શાક, રોટલી, તાંજરિયાની ભાજી અને બાજરાના રોટલા
4 વસ્તુ બનાવવી પડી છે. બપોરે જુઓ તો તમે 2 શાક 2 વસ્તુ 2 સંભાર, અત્યારે જુઓ તો 2 શાક ને 2 વસ્તુ. એટલે છે ને લેડીઝને તો છે ને ઘરમાં રહેવું જ પડે છે. ને આ છે ને રસોડામાં તો એટાણે ગરમી ઓમનો આપણે થાક લાગે. થાક શેનો લાગે? ગરમીનો થાક લાગે. તો આપણે રસોઈ તૈયાર થઈ ગઈ છે, દૂધ ગરમ થઈ ગયું છે. તો ચાલો હવે આપણે છે ને જમી લેશું. જમીને પછી આપણે આપણું રૂટિન કાર્ય છે તે કરી લેશું. આજે આપણે દેશી ભોજન બનાવ્યું છે તે તમારી સમક્ષ રજૂ કર્યું છે. ને અમે તાંજરિયાની ભાજી છે ને આવી રીતે બનાવીએ. એને ખમણ ટમેટું ખમણ બનાવીને સરસથી આપણે છે ને રસાવાળી થાય, એમ ઘાટો રસો થાય તો આપણે બટકામાં લઈને અમે ત્યાં બેઠી શું કરસ તું? રસોડા બહુ ગરમી થતી હતી તો બહાર આવી છું. આજે આપણે બનાવ્યું છે ગામડાનું દેશી ભોજન સરસથી. તાંજરિયાની ભાજી, બાજરાના રોટલા તમને બધાને ઘરે બનતા જ હોય છે અને એ ખાવાની કંઈક અલગ જ મજા હોય છે. આજે આપણે ગામડાનું ભોજન બનાવ્યું છે અને બાજરાના મોઢા સરસથી બનાવી નાખ્યા છે. અને તાંજરિયાની ભાજી અમે કઈ રીતે બનાવી તે તમને બતાવી છે. ટમેટું ખમણી લસણ ને બધું એડ કરીને સરસથી બનાવી છે અને બધાને ભાવે. ન ભાવતી હોય એને ખાવાનું મન થઈ જાય. અને તમે તાંજરિયાની ભાજી તો આપણે રોટલા સાથે ખાઈ શકીએ ને રોટલી સાથે ખાઈ શકીએ છીએ. અને અત્યારે સરસથી જો આપણે રસોઈ બની ગઈ છે અને વાતાવરણ સરસ એકદમ નેચરલ છે, વાદળા જેવું થઈ ગયું છે. અને આપણે હવે થોડીક વાર પછી જમી લેશું અને જમીને પછી સૂઈ જશું. અત્યારે જો આ વનસ્પતિ એકદમ સરસ ધોવાઈ ગઈ હોય કેમ કે વરસાદ બેસતો હોય ને એકદમ સરસથી જો. અને આ વૃક્ષ છે ને બહુ ગરમી પડી ને એમાં જો અમારે છે ને બળી ગયું અને ગરમી બહુ લાગી ગઈ. પાંદડા જો બધા બળી ગયા અને આ એકદમ સરસથી છે, મોજ પૂરતું છે. જો કેવું સરસ છે. તો તુલસીમાં સરસથી થઈ ગયા છે અને સરસથી આપણું ઝાડ થઈ ગયું છે. અને પ્રકૃતિબેનને એના પપ્પા ગયા છે, આવી ગયા, બહાર ગયા હતા તો આવી ગયા. કેમ બેન શી ગયા હતા? પ્રકૃતિબેન આપણામાં કરીને મોટું વગાડે છે અને એ જો હોમવર્ક કરે છે બેઠી. એટલે એને હવે તાંજરિયાની ભાજી બાજરાનો રોટલો નથી, ડુંગળી ના ખવાય એટલે એને બહુ જ રસ જાગ્યો છે. તો ચાલો હવે આપણે આવતીકાલે મળશું વિડીયામાં. અત્યારે છે ને તમારે જો માઇકનું પ્રમાણ થોડું વધારે થશે, વરસાદ આવવાનું છે ને એટલે જો એ બહુ વરસાદ થાય ને એટલે માખીઓ વહી જાય અને મચ્છર થઈ જાય. આમાં એવું હોય. તો ચાલો આપણે છે ને હવે આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં કંઈક નવી વસ્તુ સાથે. તો ચાલો જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને બાય બાય.